કચ્છના મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં ચૂંટણીનો જંગ જામ્યો છે। ભાજપના ઉમેદવારોએ ઉત્સાહભેર ઉમેદવારી ફોર્મ ભર્યા। નગરપાલિકાની બેઠક માટે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય માહોલ ગરમાયો। મુન્દ્રામાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બને તેવી શક્યતા છે। ભાજપના તમામ ઉમેદવારોએ વિજયનો મક્કમ વિશ્વાસ બતાવ્યો છે। મુન્દ્રાની રાજકીય દિશા નક્કી કરવા માટે આ ચૂંટણી નિર્ણાયક બની રહેશે। ભારતીય જનતા પાર્ટીનો સર્વપ્રથમ તો શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેમણે અમારા ઉપર વિશ્વાસ રાખી અને આ ફરી એકવાર ચૂંટણી લડવાનો સમય આપ્યો છે, લોકોની સેવા કરવાનો સમય આપ્યો છે। ત્યારે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું। અને અઢી વર્ષની વાત કરીએ તો ત્યારે પણ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી અને સૌથી મેઇન કે જ્યારે ગ્રામ પંચાયત હતી ત્યારે એક ફંડની લિમિટ હોય, એમાંથી મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રથમ બની અને એ 5 વર્ષમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ 150 કરોડના કામો કરેલા છે। 1 થી 7 વોર્ડ છે, 1 થી 7 વોર્ડની અંદર બાગ બગીચા હોય, દાદા દાદી પાર્ક હોય, તળાવ ડેવલપમેન્ટ હોય, ગટર પાણી, રોડ રસ્તા, લાઇટની વ્યવસ્થાઓ હોય, આઇકોનિક રોડ હોય, આ બધાનું ભાથું લઈને આ વખતે અમે લોકો જવાના છીએ।